અંકલેશ્વર જીપીસીબીના આરઓ ડોક્ટર જિગીસાબેન ઓઝાની બદલી ભરૂચ ખાતે થતા ઔદ્યોગિક આલમ અને પર્યાવરણવાદીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે। ઓગસ્ટ 2025માં ડોક્ટર જિજ્ઞાસાબેન ઓઝાની સુરત જીપીસીબીમાંથી બદલી થઈને અંકલેશ્વર જીપીસીબીના આરઓ તરીકે નિમણૂક કરવામાં આવી હતી। તેઓએ અંકલેશ્વર જીપીસીબીના આરઓ તરીકે માત્ર 5 મહિના સુધી કામગીરી કરી છે। ત્યાં તો ફરીથી ડોક્ટર જિજ્ઞાસાબેન ઓઝાની બદલી ભરૂચ જીપીસીબી ખાતે કરી દેવામાં આવતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે। લોકચર્ચા મુજબ અંકલેશ્વરના જીપીસીબીના આરઓ ડોક્ટર જિજ્ઞાસાબેન ઓઝા દ્વારા પર્યાવરણવાદીઓ, સ્થાનિકો અને પત્રકારોની પ્રદૂષણ અંગેની ફરિયાદોમાં નીરસતા દાખવતા હોય, જેને લઈને ગાંધીનગર સુધી ફરિયાદો પહોંચી હતી। ત્યારે બીજી તરફ ઉદ્યોગ આલમમાં ડોક્ટર જિજ્ઞાસા ઓઝાના સ્વભાવ અને ઉદ્યોગોના જીપીસીબીના ઓફિશિયલ કામગીરીમાં પણ અનેકો વાંધા ખોટી રીતે કાઢીને હેરાનગતિ કરતા હોવાનું વાતો પણ સામે આવી છે, જેને લઈને ઉદ્યોગકારો દ્વારા પણ ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવી હતી તેવી વાર્તાઓ લોકમુખે વહેતી થઈ છે। ખેર, એક અધિકારી ગયા અને બીજા નવા અધિકારી આવ્યા। નવા જીપીસીબીના આરઓ તરીકે નિમણૂક થયેલ અધિકારી ડૉક્ટર S.N. અગ્રાવત અંકલેશ્વરમાંથી પ્રદૂષણને કંટ્રોલમાં લાવવા કેવી કામગીરી કરશે તે તો આવનારો સમય જ બતાવશે। અંકલેશ્વરની જીપીસીબીના આરઓ તરીકે ડૉક્ટર S.N. અગ્રાવતની નિમણૂક થતાં નવું આશાનું કિરણ અંકલેશ્વરની જનતા માટે અને ઉદ્યોગકારો માટે ખુલ્યું છે। ત્યારે ડૉક્ટર S.N. અગ્રાવત અંકલેશ્વરને ક્રિટિકલ ઝોનમાંથી બહાર લાવવા માટે અને પ્રદૂષણ ફેલાવતા પાપીઓ સામે ખૂબ જ અસરકારક કામગીરી કરશે તેવી લોકો દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી રહી છે।